हाय मित्रों, आपनो स्वागत છે અમારા ચેનલ સેન્ટ્રીશાલા બાય સેન્ટ્રીસિટી પર આપના વેલ્થ પાર્ટનર। હું અંજુ સેન્ટ્રીસિટી ખાતે ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરું છું। સાથે શ્રી ઈશખરણ સેન્ટ્રીસિટીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સલર અને સહસ્થાપક। તો આજે ઈશખરણ એક મોટી જાહેરાત કરવા માટે આવ્યા છે, તો કૃપા કરીને અમને કહો કે શું જાહેરાત છે। તો આજની ખાસ જાહેરાત એ છે કે જેમ આપણે પીએમએસ અને મ્યુચ્યુઅલ ફંડના ટ્યુટોરિયલ્સ કર્યા હતા, એ જ રીતે હવે આપણે સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડની કેટેગરી પર ટ્યુટોરિયલ અને લર્નિંગ સેશન લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। આ એક નવી કેટેગરી છે જે સેબી દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને જેના પ્રત્યે ખૂબ જ વધારે રસ જોવા મળી રહ્યો છે। ઘણા પાર્ટનર્સ આ વિશે જાણવું માંગે છે, પરીક્ષાયર કરવા માંગે છે, જેથી તેઓ આને પોતાના ક્લાયન્ટ્સ સુધી લઈ જઈ શકે। તો કેવી રીતે આ પરીક્ષાયર કરવી, કયા ટિપ્સ અને ટ્રિક્સ છે, તે બધું વિગતે આવરી લેવામાં આવશે। અનુજ, તમે આ વિશે થોડું વધુ કહો, જેમ કે તેનો મોડ્યુલ કેવો છે, પરીક્ષાનું સ્ટ્રક્ચર શું છે, એ વિશે પણ થોડી માહિતી આપો। તો સેબીએ એક નવું ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ વર્ગ લોન્ચ કર્યો છે, જેને કહે છે સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ, જેમાં ઓછામાં ઓછું રોકાણ 10 લાખ રૂપિયાનું છે। અહીં ફંડ મેનેજર ડેરિવેટિવ્સનો ઉપયોગ કરી શકે છે। એ અનહેલ્ડ શોર્ટ પોઝિશન લઈ શકે છે, વધુમાં વધુ 20% સુધી, અને હેલ્ડ પોઝિશન પર લઈ શકે છે। તો ફંડ મેનેજર ડેરિવેટિવ્સનો ઉપયોગ કરીને ઘણી સ્ટ્રેટેજીસ અપનાવી શકે છે। કોલ ઓપ્શન, પુટ ઓપ્શનનો ઉપયોગ કરી શકે છે, તે શોર્ટ પર જઈ શકે છે અને લોંગ પર જઈ શકે છે। તો ઘણી બધી આવી સ્ટ્રેટેજીસનો ઉપયોગ કરીને ફંડ મેનેજર તમારું પોર્ટફોલિયો બનાવશે। હવે સેબી શું ઈચ્છે છે? જે લોકો વ્યક્તિગત રીતે અથવા એડવાઇઝર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ કે જેઓ સાથે સંકળાયેલા છે, તેમના માટે એક બેસિક મિનિમમ જરૂરિયાત છે કે તેઓ માટેનું કોમન ડેરિવેટિવ્સ એક્ઝામ જેનું છે તે ક્લિયર કરે। અને આ એક્ઝામ ક્લિયર કરવા માટે 3 મુખ્ય પુસ્તકો છે। પહેલી બુક છે ઇક્વિટી ડેરિવેટિવ્સ, બીજી બુક છે કરન્સી ડેરિવેટિવ્સ અને ત્રીજી બુક છે ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સ। તો આ ત્રણેયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે। ત્રણેયનું કરિક્યુલમ સમજવું પણ ખૂબ જ જરૂરી છે। એના પછી જ તમે આ એક્ઝામ ક્લિયર કરી શકશો। એટલા માટે જ અમે આ વિડીયોઝ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। તો ઈશકરણ, તમે મને કહો કે કઈ રીતે આ આપણા પાર્ટનર્સનાને ગ્રો કરવામાં મદદરૂપ થઈ શકે છે। જે કોઈ નવી કેટેગરી લોન્ચ થાય છે, જે તેને પહેલા સમજાઈ જાય છે, એ એક એવોલ્વડ કેટેગરી છે અને તેને સમજીને પોતાના ક્લાયન્ટ્સને અથવા પ્રોસ્પેક્ટ્સ સુધી લઈ જઈ શકે છે। એના પાસે હંમેશા ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ રહે છે। એ વધારે આવક મેળવી શકે છે। શા માટે? કારણ કે સ્પર્ધાએ આ વિશે ન તો વાંચ્યું હોય છે, ન તો જાણ્યું હોય છે। તો જ્યારે તમે પોતાને એવોલ્વ કરશો અને વધુ સારા વેલ્થ મેનેજર બનવાનો પ્રયાસ કરશો, આ પ્રોડક્ટની ફિટમેન્ટને સમજશો, એની નિટીગ્રિટીઝને સમજશો, તો તમે આત્મવિશ્વાસપૂર્વક તમારા ક્લાયન્ટ સુધી લઈ જઈ શકશો અને તમારા પ્રોસ્પેક્ટ સુધી પણ લઈ જઈ શકશો, જે અંતે તમને વધુ આવક મેળવવામાં મદદ કરશે, મોટી આવક। તો આ એક નવી ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ છે, નવું પ્રોડક્ટ છે, એટલે લોકોને સમજવામાં પણ થોડી મુશ્કેલી આવી રહી છે। પણ જેમ રીતે અમે આપણું કરિક્યુલમ બનાવીએ છીએ અને વિડીયો પોસ્ટ કરીએ છીએ બહુ જ સરળ ભાષામાં, એ જ હું ફરીથી કરવાનો પ્રયાસ કરીશ। 3 બુક્સ છે અને દરેક બુકમાં 12 થી 12 ચેપ્ટર્સ છે। અમે ચેપ્ટર વાઇઝ વિડીયો બિલકુલ સરળ ભાષામાં પોસ્ટ કરવાનો પ્રયાસ કરીશું અને એક ટિપ્સ એન્ડ ટ્રિક્સ વિડીયો જે અમે પીએમએસ માટે બનાવ્યો હતો, એ જ વિડીયો અમે એસઆઈએફ માટે પર બનાવશું અને એ પર પોસ્ટ કરીશું। તો આ મારી સૌને વિનંતી છે કે કૃપા કરીને આ વિડીયો ધ્યાનથી જુઓ અને પછી હું તેમાં કેટલાક પ્રશ્નોના જવાબ પર કવર કરીશ અને પછી તમે તમારો એક્ઝામ આપવા જાઓ। અને છેલ્લે ખૂબ ખૂબ આભાર મિત્રો, તમે પીએમએસ વિડીયોને એટલો પ્રેમ આપ્યો અને એ વિડીયોને 4 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને તમે અમને ખૂબ જ સારું સપોર્ટ આપ્યું છે। જો તમે કંઈક ઉમેરવું હોય તો આ કેટેગરીને સમજો, જાણો અને પોતાને ખાસ બનાવો અને જઈને સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ વેચો, જેથી કરીને તમારો ક્લાયન્ટ તમને ખાસ માને। આ સાથે સૌને ધન્યવાદ। આશા છે કે તમે બધા મળીને આને સમજશો અને પરીક્ષા પાસ કરશો। તમને સૌને શુભેચ્છાઓ। ધન્યવાદ। અને એક વાત વધુ, આજે જે વિડીયો અમે રિલીઝ કરવા જઈ રહ્યા છીએ તે 7 મુખ્ય ભાષાઓમાં રિલીઝ થશે। હા જી, અમે આ વિડીયોઝ 7 મુખ્ય ભાષાઓમાં રિલીઝ કરીશું, તો કૃપા કરીને તેને ધ્યાનથી જુઓ। ખૂબ ખૂબ આભાર।